હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો। આજે છે આપણે આર્કિમિડીઝના સિદ્ધાંત વિશે વધારે આપણે પ્રાયોગિક માહિતી મેળવી। તો તે માટે આપણે છે કોઈ પણ અંકિત નળાકાર લઈ તેમાં છે આપણે કોઈ પણ પ્રવાહી છે આપણે ભરી શકીએ છીએ। સામાન્ય રીતે છે મેં અહીંયા પાણી લીધેલું છે, પણ આપણે પાણીને સામાન્ય રીતે છે એની સપાટીનો વધારે ચોકસાઈથી અંદાજ મેળવવા માટે આપણે છે એમાં KMnO4 પોટેશિયમ પરમેંગનેટ છે તેનું થોડાક આપણે કણ નાખ્યા, જેથી સમગ્ર પાણી છે એ ગુલાબી રંગનું થઈ ગયું છે। હવે જેની મદદથી આપણને છે સામાન્ય રીતે છે એ આપણે સપાટીનો ખ્યાલ આવી શકે। જ્યારે તમે છે એ કોઈ પણ સપાટી નળાકારમાં છે એ આપણે પ્રવાહી ભરી અને તેની સપાટીનો ખ્યાલ મેળવીએ તો છે આપણે હંમેશા જે નળાકાર છે તેને આપણે આંખની એકદમ સમાન અંતરે રાખશું, જેથી છે આપણને છે એ અંકિત નળાકારની ચોક્કસ સપાટી છે આપણે તેનું માપન કરી શકીશું। ત્યારબાદ છે હું આમાં કોઈ પણ મારી પાસે ઘણા બધા છે તમે સાયકલના નાના નાના જે છરા છે તે છે હું આમાં છરા નાખીશ તો ધીમે ધીમે છે એ પ્રવાહી જે છે તેનું સપાટીનું લેવલ ઊંચું આવશે। હવે તમે બાળ મિત્રો જોઈ શકો છો કે પહેલા જે સપાટી હતી એ કેટલી હતી 200 ml, જે હવે છે વધીને 210 ml થઈ ચૂકી છે। એટલે આપણે છે એ ઉપરથી ખ્યાલ આવી શકે કે જ્યારે આપણે કોઈ પણ પ્રવાહીમાં આપણે કોઈ પણ ઘન પદાર્થ કે પ્રવાહી પદાર્થ આપણે એમાં ઉમેરીએ ત્યારે એની સપાટીમાં વધારો જોવા મળે છે। હવે આપણે વાત કરીએ, આ તો વાત થઈ ઘન પદાર્થ, હવે વાત કરીએ પ્રવાહીની। તો કે હું છે એ કોઈ દ્રાવણ લઉં છું। અત્યારે આપણને ખ્યાલ છે કે જે અંકિત નળાકારમાં ભરેલ પ્રવાહીની સપાટી 210 ml છે। પહેલા આપણે ઘન પદાર્થ ઉમેર્યો છતાં પણ તેની સપાટીની ઊંચાઈમાં વધારો જોવા મળે છે। ત્યારબાદ છે આપણે પ્રવાહી પદાર્થ છે તેનું ઉમેરણ કરીએ તો પણ આપણે જોઈએ તો કે તેની સપાટીમાં વધારો જોવા મળે છે। તો કે હા, જ્યારે છે આપણે કોઈ પણ પ્રવાહીમાં ઘન અથવા પ્રવાહી પદાર્થ ઉમેરીએ તો તેની સપાટીમાં શું જોવા મળે? વધારો છે જોવા મળે છે।